Actually એમનો થોડો અવાજ પણ ખરાબ છે. અવાજ પણ બહુ ખરાબ થઈ ગયો 4 દિવસથી. 2 દિવસ બેતાથી થોડો એમની ત્યાં સંગીતના બધા સાધનો છે વડોદરામાં. એ દીપા આમ વચ્ચે ઉભી રહે. આમ થોડી સૌથી પહેલા તો આપ બધાને જય શ્રી રામ અને સોરી કારણ કે થોડું બીજા 2 જણાને ગાવાનો વારો વચ્ચે આવતા અમને લઈ લીધો છે તમારો ટાઈમ, એટલે અમને ટાઈમ આપવા બદલ પણ આપ સૌનો આભાર. અને આટલા સરસ સંચાલન છે લગભગ 16 થી 17 વર્ષનું એના માટે ગુણવંતરાય અને નરસરાભાઈને પણ ખૂબ ધન્યવાદ આપું છું. અવાજમાં કઈ ગડબડ છે? સારું છે. હેલો હેલો હેલો. દેવાનંદ અને મનોજ કુમાર એ બધા છે ને પિક્ચરોની અંદર મેસેજ પણ આપતા. રાજ કપૂર છે એના બધા પિક્ચરો હોય એની અંદર જે સંગીત હોય એ પણ ઉચ્ચ કોટીનું હોય, એના શબ્દો બહુ જ સમાજને ઉપયોગી થાય એવા હોય. તો દેવાનંદનું એક પિક્ચર હતું હરે કૃષ્ણ હરે રામ. એની અંદર હમણાં એક નજીકના આમ તો પેપરમાં બધા વાંચતા જ હશે કે યુવાનો નશાની આદતે ચડી ગયા છે. તો એણે નશામાંથી કેવી રીતે છૂટવું એના માટે દેવાનંદે બહુ સરસ ગીત લખ્યું છે. તો હું આપની સમક્ષ દેખાય છે. કરો તમે. देखो दीवानो तुम ये काम ना करो, राम का नाम बदनाम ना करो, તમારું આવશે આમાં. बदनाम ना करो. देखो दीवानो तुम ये काम ना करो, राम का नाम बदनाम ना करो, राम
करो राम का नाम बदनाम न करो बदनाम न करो देखो दीवानों तुझे काम न करो राम का नाम बदनाम न करो बदनाम न करो Thank you. સરસ છે. મને ખબર નહીં, આપણે તો અહીંયા રામ ઉપર પુરાણ છે એનું તો કઈ ખબર જ નહોતી, પણ છતાં જો અમે બંને સરસ ગાય. ફિલ્મના ગીતો તો બહુ સરસ જ ગાય છે, પણ તમે હમણાં એનાઉન્સ કર્યું કે રામ ઉપર ગાવાનું છે. આ એ તો ઘણું પૂછી રાખ્યું. અને મને એમ છે કે એક મોટી રક્ષાબંધન જ બધાનું થાય, પણ દીપાબેને બધાનું કરતા રાખ્યા. આપણે મોડે કાંઈ નાખ્યા. આખું કાંઈ બધું વાતાવરણ ના, એટલે એમાં એવું છે કે તમે લોકો ભલે વાંચીને ગાઓ, પણ એકવાર જો 2-4 વાર તૈયાર કરીને પાક્કું કરીને પછી ગાઓ ને એની ઇફેક્ટ અલગ આવે. વાંચીને તમે ગાઓ એમાં ક્યાંક